અરે ક્યારે એવો વિચાર આવ્યો છે કે ખુરશી લાકડાની જ કેમ હોય અને રસોઈ કરવાની તપેલી ધાતુની? આપણી આસપાસની દરેક વસ્તુ છે ને એ કોઈ ખાસ પદાર્થમાંથી જ બનેલી છે અને એની પાછળ એક મજાનું કારણ પણ છે. તો ચાલો આજે આપણે બધા સાથે મળીને બનીશું પદાર્થોના જાસૂસ અને આ બધા રહસ્યો પરથી પડદો ઉઠાવીશું. તૈયાર છો આ રસપ્રદ તપાસ માટે? ચાલો શરૂ કરીએ. ચાલો, આપણી જાસૂસીનો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ: આપણે પાણી પીવા માટે કાપડના ગ્લાસનો ઉપયોગ કેમ નથી કરી શકતા? એનું કારણ છે ને બહુ સીધું સાદું છે. કાચ પાણીને પોતાની અંદર બરાબર પકડી રાખે છે, જ્યારે કાપડમાંથી તો પાણી સીધું જ બહાર નીકળી જ જાય. બસ આટલી નાની વાત પરથી જ ખબર પડે છે કે દરેક કામ માટે સાચા પદાર્થની પસંદગી કરવી કેટલી બધી જરૂરી છે. તો શું કહેવું છે? આ ભેદ ઉકેલવા માટે આપણે બધાએ થોડીવાર માટે બનવું પડશે મટીરિયલ ડિટેક્ટિવ્સ, એટલે કે પદાર્થોના જાસૂસ. આપણે પુરાવા શોધીશું, એક પછી એક કડીઓ જોડીશું અને દરેક પદાર્થના ગુણધર્મોને ઊંડાણથી સમજીશું. હવે કોઈ પણ સારા જાસૂસ પાસે એના ખાસ સાધનો તો હોય જ, ખરું ને? તો ચાલો જોઈએ આપણી જાસૂસી ટૂલકિટમાં શું છે. પદાર્થોને ઓળખવા માટે આપણે 5 મુખ્ય કસોટીઓનો ઉપયોગ કરીશું: દેખાવ, સખતપણું, દ્રાવ્યતા, એ તરે છે કે ડૂબે છે, અને પારદર્શકતા. બસ આ 5 સાધનોથી આપણે કોઈપણ પદાર્થનું રહસ્ય ઉકેલી શકીશું. સારું, ટૂલકિટ તૈયાર છે. તો ચાલો તપાસ શરૂ કરીએ આપણી પહેલી કસોટીથી: દેખાવ અને ચળકાટ. એટલે કે કોઈ પદાર્થ કેવો દેખાય છે, શું એમાં કોઈ ચમક છે? આ છે એની ઓળખ માટેની પહેલી અને સૌથી જરૂરી કડી. ધાતુઓની એક મસ્ત વાત છે, ખબર છે? એમાં કુદરતી રીતે જ એક ખાસ ચમક હોય છે, પણ જ્યારે હવા અને ભેજના સંપર્કમાં આવે ને ત્યારે એની ચમક થોડી ઝાંખી પડી જાય છે. પણ જરા જુઓ, જેવી એને કાપવામાં આવે કે તરત જ અંદરથી એની અસલી ચમક પાછી દેખાય છે. વાહ, આ જ તો છે ધાતુઓનો સાચો સ્વભાવ. હવે વારો છે આપણી બીજી કસોટીનો: સખતપણું. મતલબ કે કોઈ વસ્તુ કેટલી મજબૂત છે, એને દબાવી કે એના પર લીટો પાડવો સહેલો છે કે મુશ્કેલ? કેટલાક પદાર્થો સાવ નરમ હોય છે તો કેટલાક પથ્થર જેવા એકદમ સખત. અહીં જો, આ તફાવત એકદમ સાફ દેખાય છે. રૂ કે સ્પોન્જ જેવા પદાર્થો નરમ હોય છે, જેને આપણે આરામથી દબાવી શકીએ છીએ. પણ બીજી બાજુ લોખંડ કે લાકડા જેવી વસ્તુઓ સખત હોય છે, જેને દબાવવી બહુ મુશ્કેલ છે. આ જ ગુણ નક્કી કરે છે કે કઈ વસ્તુ કેટલી ટકશે અને કેટલી મજબૂત બનશે. ઓકે, 2 કસોટી પૂરી. હવે ત્રીજી કસોટી તરફ જઈએ. આ તો જાણે જાદુ જેવું છે. શું કોઈ વસ્તુ પાણીમાં નાખતા જ અદૃશ્ય થઈ જાય છે, એટલે કે ઓગળી જાય છે? ચલો તપાસ કરીએ. તો વાત એમ છે કે કેટલાક ઘન પદાર્થો પાણીમાં ભળતા જાણે ગાયબ થઈ જાય છે. દાખલા તરીકે મીઠું અને ખાંડ. આપણે એને કહીશું દ્રાવ્ય પદાર્થો. પણ બીજી બાજુ રેતી કે લાકડાનો ભૂકો એ ઓગળતા નથી, પણ પાણીમાં નીચે બેસી જાય છે. એને કહેવાય અદ્રાવ્ય પદાર્થો. અને હા, આ નિયમ ખાલી ઘન પદાર્થો માટે નથી હો. પ્રવાહીમાં પણ આવું જ થાય છે. સરકો કે લીંબુનો રસ પાણીમાં એકદમ ભળી જાય છે, પણ તેલ કે કેરોસીન? ના, એ પાણી પર જાણે પોતાનું અલગ જ રાજ બનાવીને તરે છે. આ પણ એક બહુ જ મહત્વનો ગુણધર્મ છે જે આપણી જાસૂસીમાં કામ લાગશે. ચાલો હવે ચોથી કસોટી. આ તો સાવ સહેલી અને મજાની જ છે. બસ એટલું જ જોવાનું છે કે કોઈ વસ્તુ પાણી કરતાં હલકી છે કે ભારે. શું એ પાણી પર તરે છે કે પછી સીધી ડૂબકી મારી જાય છે? આ તો આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ, નહીં? જે વસ્તુઓ હલકી હોય, જેવી કે સૂકું પાંદડું કે લાકડું, એ મસ્ત રીતે પાણી પર તરે છે, અને જે ભારે હોય, પથ્થર કે સિક્કા જેવી, એ સીધી જતી રહે તળિયે. વિજ્ઞાનની ભાષામાં આને ઘનતા કહેવાય છે. અને હવે આવી ગઈ આપણી જાસૂસી ટૂલકિટની છેલ્લી અને 5મી કસોટી: પારદર્શકતા. એટલે કે કોઈ વસ્તુની આરપાર આપણે જોઈ શકીએ છીએ કે નહીં, એમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે કે નહીં. અહીંયા છે ને મુખ્યત્વે 3 પ્રકારના પદાર્થો છે. પહેલા, અપારદર્શક, જેમ કે લાકડું કે આ ઈંટ, જેની આરપાર બિલકુલ ના દેખાય. બીજા, પારદર્શક, કાચ જેવા, જેમાંથી બધું જ એકદમ ચોખ્ખું દેખાય. અને ત્રીજા છે પારભાસક, જેમ કે તેલવાળો કાગળ, જેમાંથી દેખાય તો ખરું પણ જરા ધૂંધળું. વાહ, હવે તો આપણે 5 કસોટીઓમાં પાક્કા થઈ ગયા છીએ. તો ચાલો આ બધી જ જાસૂસીનો ઉપયોગ એક અસલી કેસ સોલ્વ કરવા માટે કરીએ.
કેસનું નામ છે ધ કેસ ઓફ ધ પરફેક્ટ ફ્રાઈંગ પેન. એક ફ્રાઈંગ પેન અલગ અલગ વસ્તુઓમાંથી કેમ બને છે? જરા ધ્યાનથી જુઓ. પેનનો જે ભાગ સીધો ગેસ પર આવે છે એ ધાતુનો છે. કેમ ભાઈ? કારણ કે ધાતુ મજબૂત છે અને ગરમીને ફટાફટ ફેલાવે છે, જેથી રસોઈ જલ્દી બને. પણ એનો હાથો એ પ્લાસ્ટિક કે લાકડાનો, કારણ કે એ ગરમીને રોકે છે, જેથી આપણો હાથ ન બળે. જોયું? એક જ વસ્તુમાં બે અલગ અલગ પદાર્થો, કારણ કે બંનેનું કામ અલગ અલગ છે. કેસ સોલ્ડ. ચાલો ફટાફટ એક નજર મારી લઈએ કે આપણે શું શીખ્યા. અહીંયા એક સિક્કો અને લાકડાનો ટુકડો છે. સિક્કો ચળકે, લાકડું નહીં. બંને મજબૂત અને પાણીમાં અદ્રાવ્ય. પણ મોટા ફરક એ છે કે સિક્કો ડૂબી જાય છે અને લાકડું તરે છે. બંનેની આરપાર જોઈ શકાતું નથી. જોયું? આપણી 5 કસોટીઓ કેવી રીતે પદાર્થોનો ભેદ ખોલી નાખે છે. સારું, આપણી જાસૂસી તો લગભગ પૂરી થઈ. પણ એક છેલ્લો અને સૌથી મોટો સવાલ, આ બધું કરવાની જરૂર શું છે? શા માટે આપણે વસ્તુઓને આવી રીતે અલગ અલગ જૂથમાં વહેંચીએ? જવાબ છે ને આ ચિત્રમાં જ છે. એક બાજુ બધો સામાન આમ તેમ પડ્યો છે, જેમાં કંઈ શોધવું એટલે માથાનો દુખાવો, અને બીજી બાજુ બધું જ વ્યવસ્થિત ગોઠવેલું છે, જે તરત મળી જાય. બસ આ જ છે વર્ગીકરણનો કમાલ. અંધાધૂંધીમાંથી વ્યવસ્થા. તો વસ્તુઓને ગોઠવવાના મુખ્ય 3 ફાયદા છે. પહેલું, સગવડ માટે, જેમ દુકાનદાર સામાન ગોઠવે એમ. બીજું, એમના ગુણધર્મો સમજવા માટે, જેથી આપણે વધુ સારી વસ્તુઓ બનાવી શકીએ. અને ત્રીજું, અને આ સૌથી અગત્યનું છે, રિસાયકલિંગ માટે. જ્યારે આપણે પ્લાસ્ટિક, ધાતુ, કાગળ જેવી વસ્તુઓને અલગ પાડીએ છીએ ને, ત્યારે આપણે ખાલી પર્યાવરણને જ નથી બચાવતા, પણ આપણા આખા મોહલ્લા, આપણા સમાજને સ્વચ્છ રાખવામાં મદદ કરીએ છીએ. આપણો એક નાનકડો પ્રયાસ પણ મોટો ફેર પાડી શકે છે. તો લો, હવે આપણે બધા જ બની ગયા છીએ પાક્કા મટીરિયલ ડિટેક્ટિવ્સ. હવેથી જ્યારે પણ કોઈ વસ્તુ હાથમાં લો ને, ત્યારે જરા વિચારજો, આ શામાંથી બની હશે અને કેમ? ચાલો, આપણી આસપાસની દુનિયાના રહસ્યોને ઉકેલવાનું ચાલુ રાખીએ.